વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઈવે પર નુરાની કોમ્પ્લેક્સ સામે રોડ ક્રોસ કરવા જતા ટ્રક ચાલકે હડફેટે લેતા સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલ નુરાની કોમ્પ્લેક્સ સામે રોડ ક્રોસ કરવા જતા એક સાયકલ સવાર યુવાનને વાંકાનેર તરફથી પૂર ઝડપે આવતા એક ટ્રક ટ્રેલર નંબર RJ04GC 3272ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા અકબરભાઈ સલેમાનભાઈ રતનિયા ઉંમર વર્ષ 25 નામના યુવાનના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા ચગદાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતના બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનની સગાઈ તાજેતરમાં થઈ હોય અને લગ્ન પણ નજીક હોય ત્યારે આજરોજ સોમવારે સાંજે 6 વાગ્યે કામ પરથી પરત ઘરે ફરતી વેળાએ યમરાજ સ્વરૂપે આવેલા ટ્રકની હડફેટે આવી જતા યુવાનનું મોત થતાં પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે.